મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું જે પ્રેક્ટિકલની સમજણ સાથે તમારી સાથે ઉપસ્થિત થયો છું, તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું, તે છે ઇન્સ્ટોલેશન ઓફ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને સાથે સાથે ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોસોફ્ટ ઓફિસ. મિત્રો, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે આપણે જોઈ ગયા તે પ્રમાણે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વાળી ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે કે આ ઓપરેટિંગ સિસ્ટમને તમારે વાપરવા માટે એટ વેરી ફર્સ્ટ સૌ પ્રથમ તો એક વખત તેને ઇન્સ્ટોલ કરવી જ પડશે. એના વગર તમે ચાલશે નહીં. અને એટલે આ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, અને ઇન્સ્ટોલેશન કરતી વખતે જ જો તમે એને વધારે સારી રીતે ઇન્સ્ટોલ કરશો તો તમને ઓછામાં ઓછા પ્રોબ્લેમ્સ સાથે, ઓછામાં ઓછી મુશ્કેલીઓ સાથે તમારું કામ, ઓપરેટિંગ સિસ્ટમ વધારે સમય સુધી ટકી પણ રહેશે. ઓપરેટિંગ સિસ્ટમ વધારે સમય સુધી ટકી રહેશે. એટલે મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતી વખતે શું શું કરવું અને શું શું ન કરવું એની આપણે વિગતવાર છણાવટ કરીશું. મિત્રો, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ખૂબ જ પોપ્યુલર છે, અને એ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે તમારે માઇક્રોસોફ્ટ પાસેથી લાયસન્સ વર્ઝન વાળી ઓપરેટિંગ સિસ્ટમ ખરીદવી પડે. આ સૌથી પહેલો મુદ્દો છે. ઓપરેટિંગ સિસ્ટમ લાયસન્સ વર્ઝન વાળી તમે ખરીદો એટલે લગભગ 4000 થી 5000 રૂપિયા પર્સનલ કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ માટે થાય, અને તમને એનું પેક, ઓપરેટિંગ સિસ્ટમનું સીડી વાળું, બુટેબલ સીડી વાળું પેક તમને ઓપરેટિંગ સિસ્ટમ જ્યાંથી તમે ખરીદો ત્યાંથી બોક્સ પેક આવે, અને તમે એની અંદર એક સીડી આપેલી હોય અથવા એક ડીવીડી આપેલી હોય કે જે સીડી કે ડીવીડી બુટેબલ સીડી કે ડીવીડી હશે. અને આ બુટેબલ સીડી કે ડીવીડી ઉપરથી તમે તમારા કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો. આ એક પહેલો રસ્તો છે. બીજો રસ્તો એ છે કે જ્યારે તમે કોઈ નવું કોમ્પ્યુટર કે લેપટોપ ખરીદતા હો એ વખતે તમને એનું લાયસન્સ કી આપવામાં આવે છે. આ લાયસન્સ કી જે છે એ તમારે તમારા કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતી વખતે નાખવી પડે. પણ એ ઓપરેટિંગ સિસ્ટમ ક્યાંથી લાવવાની? તો વિન્ડોઝની માઇક્રોસોફ્ટની ઓફિશિયલ સાઇટ ઉપરથી તમે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે તમે ફાઇલ તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકો. અને આ જે ફાઇલ આવે તે આઈએસઓ કોમ્પિટેબલ ફાઇલ હોય અથવા આઈએસઓ એક્સટેન્શન ધરાવતી ફાઇલ હોય, અને આ આઈએસઓ એક્સટેન્શન ધરાવતી ફાઇલ ઉપરથી તમારે ડીવીડી રાઇટ કરવાની હોય. આ આઈએસઓ એટલે ઇમેજ ફાઇલ છે કે જેના ઉપરથી તમે ડીવીડી કે સીડી બનાવી શકો, અને એ સીડી ડીવીડીને તમે તમારા કોમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરીને બુટેબલ સીડી બનાવી અને તમે ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે ઇન્સ્ટોલ કરી શકો. આ બે રસ્તા છે. અને જે વખતે તમારી પાસે ઓપરેટિંગ સિસ્ટમ લાયસન્સ કી પૂછે એ વખતે તમે જે લેપટોપ અથવા પર્સનલ કોમ્પ્યુટર જો કોઈ કંપની પાસેથી ખરીદેલું હોય અને એમણે તમને લાયસન્સ કી આપી હોય તો એ વખતે તમે એ લાયસન્સ કીનો ઉપયોગ કરીને તમારી ઓપરેટિંગ સિસ્ટમનું રજિસ્ટ્રેશન માઇક્રોસોફ્ટ સાથે કરાવી શકો. મિત્રો, આ બંને જે પદ્ધતિ મેં તમને કીધી એની અંદર વિન્ડોઝ પોતાનો સપોર્ટ હંમેશા આપતી હોય છે. એટલે કે વિન્ડોઝને કોઈ ખબર પડે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ બગ રહી ગયો છે, કોઈ આ ભૂલ રહી ગઈ છે, તો વિન્ડોઝ એ વખતે તમારા ઓપરેટિંગ સિસ્ટમમાં અપડેટ્સ ઇન્સ્ટોલ કરવાની ફેસિલિટી આપશે. અને
તમે એ અપડેટના આધારે તમારી ઓપરેટિંગ સિસ્ટમને વધારે સરળતાથી અને સરસ રીતે ચલાવી શકો છો. આ બંને વસ્તુ ક્યારે શક્ય છે કે જ્યારે તમે લાયસન્સ કોપી ખરીદેલી હોય ત્યારે. એ લાયસન્સ કોપી કાં તો તમે લેપટોપ ખરીદતી વખતે અથવા તો પીસી ખરીદતી વખતે લીધી હોય, અને કાં તો એ લાયસન્સ કોપી તમે ઓપરેટિંગ સિસ્ટમને સીધી માઇક્રોસોફ્ટ પાસેથી તમે ખરીદો ત્યારે આ બંને વખતે તમને આ લાયસન્સ કી વાળી વસ્તુ મળે છે. પરંતુ ભારતની અંદર ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે લાયસન્સ વર્ઝન વાળી તો મળે જ છે, પણ અનલાયસન્સ કોપીઝ પણ તમને પ્રાપ્ત થાય છે. એ કોપીઝ જે છે એ તમે તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ તો કરી શકો, પણ અને એના અપડેટ્સ પણ તમને મળતા રહે, પણ કોઈક દિવસ તમને માઇક્રોસોફ્ટના લાયસન્સ અધિકારીઓ દ્વારા તમને પકડવાનો અને તમને સજા થવાનો ભય એની અંદર રહેલો છે. એટલે ઓપરેટિંગ સિસ્ટમ હંમેશા લાયસન્સ વર્ઝન વાળી જ ઓપરેટિંગ સિસ્ટમ તમારા કોમ્પ્યુટરમાં હોય તે જરૂરી છે. તે જરૂરી છે. અને મારી પણ સલાહ એવી છે કે સારી રીતે ઓપરેટિંગ સિસ્ટમને તમારે ચલાવવી હોય તો આ કામ તમારે કરવું જોઈએ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તમારી લાયસન્સ વર્ઝન વાળી હોય તે ખૂબ જ જરૂરી છે. અચ્છા, એટલે સૌથી પહેલા તમારી પાસે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે શું વસ્તુ હોવી જરૂરી છે? તો ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે ઓપરેટિંગ સિસ્ટમના સેટઅપ વાળી બુટેબલ સીડી અથવા ડીવીડી હોવી જરૂરી છે. સીડી અથવા ડીવીડી તમારી પાસે હોવી જરૂરી છે. જો એ તમારી પાસે નહીં હોય તો તમે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકશો નહીં. તમારી પાસે બુટેબલ સીડી હોવી જરૂરી છે, અને બુટેબલ સીડી હોય તો વધારે સરળતાથી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થશે. હવે ઓપરેટિંગ સિસ્ટમ કઈ પસંદ કરવી એના ઉપરની વાત કરીએ. મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ તમારા હાર્ડવેરને અનુરૂપ હોવી જરૂરી છે. ઓપરેટિંગ સિસ્ટમ નાખતી વખતે તમારી પાસે કયું હાર્ડવેર છે અને તમારી જરૂરિયાત, કામ કરવાની જરૂરિયાત કયા પ્રકારની છે એના આધારે તમારે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી જોઈએ. તમારું પર્સનલ કોમ્પ્યુટર હોય અને પછી તમે 2012 સર્વર નાખીને બેસી જાઓ તો ઓબ્વિયસલી તમારું કોમ્પ્યુટર સ્લો જ પડી જવાનું છે. એટલે તમારા કોમ્પ્યુટરનું કન્ફિગરેશન, હાર્ડવેર કન્ફિગરેશન અને તમારી ઓપરેટિંગ સિસ્ટમ એ બંને મેચ થવી જોઈએ. મિત્રો, મારે તમને વિન્ડોઝ 10 ઇન્સ્ટોલ કેવી રીતે કરવું એ બતાવવાનું છે, પણ એ બતાવવા માટે સૌથી પહેલા હું વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કેવી રીતે થાય છે એ બતાવીશ, અને પછી એ બંનેની અંદર કઈ બહુ મોટો ફરક નથી, સિમિલર જ છે, છતાં પણ પહેલા હું વિન્ડોઝ 7 કેવી રીતે ઇન્સ્ટોલ થાય છે એ હું તમને એક્સપ્લેન કરીને બતાવીશ, અને ત્યાર પછી વિન્ડોઝ 10 કેવી રીતે ઇન્સ્ટોલ થાય તે બાબત અંગેની આપણે જે વધારાના સ્ટેપ્સ છે એ બાબત અંગેની આપણે ચર્ચા એને કહેવાય કે કરીશું. તો મિત્રો, અહીંયા આગળ મેં અમુક સ્લાઇડ શો તમારા માટે પસંદ કરીને રાખ્યા છે કે જેની અંદર સરસ રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટેની છણાવટ જેને કહેવાય તે કરવામાં આવેલી છે. યસ, વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કરવા માટે વિન્ડોઝ 7 બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આવે. એક 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ આવે, એક 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ આવે. વિન્ડોઝ 7 32 બીટ ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે મિનિમમ માઇક્રો પ્રોસેસર જે હોવું જોઈએ એ 233 પેન્ટિયમ 4 233 મેગાહર્ટ્ઝ વાળું માઇક્રો પ્રોસેસર હોવું જોઈએ, અને તમે વધારેમાં વધારે મેક્સિમમ કોર i7 માઇક્રો પ્રોસેસરની અંદર વિન્ડોઝ 7 નાખી શકો. કોર i7 પછીનામાં તમારે ઓપરેટિંગ સિસ્ટમ
વિન્ડોઝ 7 નાખવી હોય તો ના નાખી શકો, એની અંદર તમારે વિન્ડોઝ 10 નાખવું પડે. રેમ જે છે તે ઓછામાં ઓછી 512 MB જોઈએ, વધારેમાં વધારે 4 GB રેમને જ મેનેજ કરી શકશે. હાર્ડ ડિસ્ક સ્પેસ જે છે ઓછામાં ઓછી હાર્ડ ડિસ્ક સ્પેસ 7 GB ની હાર્ડ ડિસ્ક સ્પેસ જોઈએ, અને મેક્સિમમ જે છે તે 2 TB સુધીની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 7 એ મેનેજ કરી શકે છે. ત્યાર પછી તમારે વિન્ડોઝ 10 જ જોઈએ. 2 TB કરતા વધારે હાર્ડ ડિસ્ક જો તમારી પાસે હોય તો તમારે વિન્ડોઝ 10 જોઈએ. એ રીતે મિત્રો અહીંયા વિન્ડોઝ 7 64 બીટ તમારે ઇન્સ્ટોલ કરવું હોય તો મિનિમમ 233 મેગાહર્ટ્ઝ તો ખરું જ, કોર i7 સુધી. રેમની અંદર ફરક પડે છે. 192 GB રેમને વિન્ડોઝ 7 64 બીટ એ મેનેજ કરી આપે છે. 192 GB રેમને મેનેજ કરી આપે છે, બરોબર ધ્યાન આપજો. 192 GB રેમ મેનેજ કરી આપે છે, અને હાર્ડ ડિસ્ક જે છે એ 2 TB સુધીની એ મેનેજ કરી આપે છે. મિત્રો તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે બુટેબલ સીડી તમારા કોમ્પ્યુટરમાં નાખી અને ચાલુ કરશો તો એ વખતે સૌથી પહેલા તમારા કોમ્પ્યુટરને ચાલુ કરવા માટે બૂટ પ્રાયોરિટી તરીકે અથવા તો ફર્સ્ટ બૂટ ડિવાઇસ તરીકે તમારે સીડી અથવા ડીવીડીને પ્રાયોરિટી આપવી પડે, અને એના માટે બાયસની અંદર જઈને તમારે સેટિંગ કરી દેવું પડે. અને બાયસની અંદર જઈને તમે સેટિંગ કરો કે જે મારે ઓપરેટિંગ સિસ્ટમ લોડ કરવાની છે તે આ સીડી અથવા ડીવીડી માંથી કરવાની છે. સૌથી પહેલી ફર્સ્ટ બૂટ ડિવાઇસ તરીકે સીડી ડીવીડી નો પ્રેફરન્સ આપવાનો છે. તો એ બૂટ કરવા માટે સીડી ડીવીડી માંથી એ બૂટ કરશે, અને સાથે સાથે ઓપરેટિંગ સિસ્ટમ તરત જ ઇન્સ્ટોલ કરવાનું પણ ચાલુ કરી દેશે. એટલે પહેલી સ્ક્રીન જે તમને દેખાશે, વિન્ડોઝ ઇઝ લોડિંગ ફાઇલ્સ, ઓપરેટિંગ સિસ્ટમ બૂટ થવા માટે તમારું કોમ્પ્યુટર ડીવીડી પાસે જશે, અને જે પહેલી સ્ક્રીન તમને દેખાડશે તે આ સૌથી પહેલી સ્ક્રીન છે. અને એની અંદર જે છે તે તમે જોઈ શકો છો તે પ્રમાણે વિન્ડોઝ ઇઝ લોડિંગ ફાઇલ્સ એવો મેસેજ આવશે, અને 100% જે પ્રોગ્રેસ બાર છે એ ત્યાં આગળ પૂરો થશે. આ પહેલું સ્ટેજ છે. ત્યાર પછી સ્ટાર્ટિંગ વિન્ડોઝ શરૂ થઈ રહ્યું છે એવો મેસેજ આવશે, અને ત્યાર પછી તરત જ વિન્ડોઝની સેટઅપ ફાઇલ્સ જે છે તે કોપી કરવાનું ચાલુ કરશે. અને વિન્ડોઝની સેટઅપ ફાઇલ કોપી થઈ જશે. વિન્ડોઝનો સેટઅપ પૂરો કરવા માટે જે ફાઇલ્સ છે તે કોપી થઈ જશે. ત્યાર પછી તમારી સામે આવી સ્ક્રીન આવશે કે જેની અંદર લખેલું હશે વિન્ડોઝ 7 અને લેંગ્વેજ ટુ ઇન્સ્ટોલ, કઈ ભાષામાં તમારે વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કરવાનું છે. ટાઈમ એન્ડ કરન્સી ફોર્મેટ તમારી ઇંગ્લિશ પ્રમાણે, યુનાઇટેડ સ્ટેટ્સ પ્રમાણે રાખવાની છે. અને કીબોર્ડની મેથડ જે છે એ યુએસ કીબોર્ડ મેથડ છે. એન્ટર યોર લેંગ્વેજ એન્ડ અધર પ્રેફરન્સ, ક્લિક નેક્સ્ટ ટુ કન્ટિન્યુ. અહીંયા આગળ તમારી લેંગ્વેજના પ્રેફરન્સ પહેલા જે પ્રાઇમરી પ્રેફરન્સ બતાવવાના છે તમે પ્રેફરન્સ સિલેક્ટ કરી લો, અને ત્યાર પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને હવે તમને જે સ્ક્રીન જોવા મળશે તે ઇન્સ્ટોલ વિન્ડોઝની સ્ક્રીન જોવા મળશે. વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ નાઉ. વોટ ટુ નો બિફોર ઇન્સ્ટોલિંગ વિન્ડોઝ, રિપેર યોર કોમ્પ્યુટર. તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા પહેલા શું જાણવું જરૂરી છે, વોટ ટુ નો, અને રિપેર યોર. જો ઓપરેટિંગ સિસ્ટમ તમારા કોમ્પ્યુટરમાં પહેલેથી વિન્ડોઝ 7 નાખી હોય અને જો તમારે એને રિપેર કરવી હોય તો પણ અહીંયા ઓપ્શન એ તમને પ્રાપ્ત થાય છે કે તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એને રિપેર કરી શકો. પણ આપણે અત્યારે ફ્રેશ કોપી કેવી રીતે ઇન્સ્ટોલ કરવી એની સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. એના પછીની જે સ્ક્રીન છે એ સેટઅપ ઇઝ સ્ટાર્ટિંગ, આવી સ્ક્રીન આવશે. સેટઅપ. મિત્રો આ બહુ અગત્યની વસ્તુ છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે અથવા તો કોઈ પણ કોમ્પ્યુટરમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે એનો સેટઅપ પ્રોગ્રામ આવે છે. અને આ સેટઅપ પ્રોગ્રામ જે છે તે મૂળભૂત રીતે એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય છે, અને જે આપમેળે તમને વિઝાર્ડ દ્વારા
પ્રોગ્રામનું ઇન્સ્ટોલેશન પૂરું થાય ત્યાં સુધી દોરે છે, તમને દોરવણી આપે છે, અને તમે જે ઓપ્શન સિલેક્ટ કરો તે પ્રમાણે તમને આ સેટઅપ પ્રોગ્રામ તમારા કોમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપે છે. આ તમામ સોફ્ટવેરની વાત છે. ઓપરેટિંગ સિસ્ટમ તો આ રીતે થાય જ છે, પણ આ તમામે તમામ સોફ્ટવેર કે જે કોમ્પ્યુટરની અંદર તમે ઇન્સ્ટોલ કરો છો એના માટે ઇન્સ્ટોલેશનની સેટઅપ ફાઇલ હોવી જરૂરી છે. અને સેટઅપ ફાઇલ તમે ઇન્સ્ટોલ કરો એટલે તમને વિઝાર્ડ થ્રુ શરૂઆતથી અંત સુધી આખું સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ ના થઈ જાય ત્યાં સુધી તમને દોરવણી આપે છે, તમને હેલ્પ કરીને તમારા કોમ્પ્યુટરમાં એ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરાવી આપે છે. જેવી રીતે વિન્ડોઝ પણ સેટઅપ ઇઝ સ્ટાર્ટિંગ એવી સ્ક્રીન આવશે, અને ત્યાર પછી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તમને એ લાયસન્સ ટર્મ તમારી પાસેથી તમે એગ્રી છો કે નહીં એનું એગ્રીમેન્ટ કરાવડાવશે. આમ તો આ લાયસન્સ ટર્મ આખું વાંચવું પડે, પણ કોઈ વાંચતું નથી, એ અલગ રસ્તો છે. અને તમે અહીંયા આઈ એસેપ્ટ ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો, અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ સ્ક્રીન આગળની આવશે, જેની અંદર તમને બે ઓપ્શન પૂછશે. એક, અપગ્રેડ ટુ અ ન્યુઅર વર્ઝન ઓફ વિન્ડોઝ, એટલે તમારે તમારા કોમ્પ્યુટરમાં ફ્રેશ કોપી ઇન્સ્ટોલ કરવી છે. સોરી, મારી ભૂલ થઈ. અપગ્રેડ એ તમારા કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ તો નાખેલી જ છે, એને તમારે અપગ્રેડ કરવી છે. એટલે કે તમે વિન્ડોઝ એક્સપી નાખેલું છે, વિન્ડોઝ 95 નાખેલું છે, એ ઓપરેટિંગ સિસ્ટમની અંદરથી તમે આ વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવા માંગો છો. એક ઓપ્શન આવું છે. અને બીજું ઓપ્શન એવું છે કે ન્યૂ કોપી ઓફ વિન્ડોઝ, એટલે કે તમે તમારી કોમ્પ્યુટરની અંદર રહેલી તમામ ફાઇલ્સ, તમારા હાર્ડ ડિસ્કની અંદર રહેલી તમામ ફાઇલ્સ ઉડી જશે અને તમારા કોમ્પ્યુટરમાં એકદમ ફ્રેશ વિન્ડોની કોપી ઇન્સ્ટોલ થઈ જશે. એકદમ ફ્રેશ તમારું વિન્ડોઝનું ઇન્સ્ટોલેશન થઈ જશે. જ્યારે અપગ્રેડની અંદર શું થાય છે? અપગ્રેડની અંદર તમારા ઓપરેટિંગ સિસ્ટમને લગતી જૂની ફાઇલ તો ઇન્સ્ટોલ રહે જ છે, સાથે સાથે નવા ઓપરેટિંગ સિસ્ટમની ફાઇલ્સ પણ તમારા કોમ્પ્યુટરમાં આવી જાય છે, ઇન્સ્ટોલ થઈ જાય છે. એટલે કે તમારું કોમ્પ્યુટર આ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થયા પછી મલ્ટી ઓપરેટિંગ સિસ્ટમ વાળું કોમ્પ્યુટર બની જશે. તમારું જે કોમ્પ્યુટર છે તે મલ્ટી ઓપરેટિંગ સિસ્ટમ વાળું કોમ્પ્યુટર તમારું થઈ જશે. એટલે આપણે અત્યારે હાલ જે છે તે નવી કોપી ઇન્સ્ટોલ કરવા માટેનું શીખી રહ્યા છીએ. એટલા માટે અહીંયા કસ્ટમ ઇન્સ્ટોલેશનમાં આપણું કોમ્પ્યુટર જે છે તે ન્યૂ કોપી કસ્ટમ એડવાન્સની અંદર જઈ અને આપણે ક્લિક કરવાનું છે, અથવા એડવાન્સ બટનને અથવા એડવાન્સ ઓપ્શનને આપણે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછીનો મિત્રો આ જે મુદ્દો છે તે ખૂબ જ અગત્યનો છે. આ મુદ્દો એટલા માટે અગત્યનો છે મિત્રો કે તમારી હાર્ડ ડિસ્ક જે છે એને તમે કેવી રીતે મેનેજ કરશો. તમારી હાર્ડ ડિસ્કની અંદર અત્યારે જો અહીંયા શું દેખાય છે, વેર ડુ યુ ઇન્સ્ટોલ, વેર ડુ યુ વોન્ટ ટુ ઇન્સ્ટોલ વિન્ડોઝ. તમે વિન્ડોઝ કયા ડિવાઇસ ઉપર, કયા હાર્ડ ડિસ્ક ઉપર ઇન્સ્ટોલ કરવા માંગો છો. અહીંયા એક કરતાં વધારે હાર્ડ ડિસ્ક પણ હોઈ શકે, એક કરતાં વધારે પાર્ટીશન ટેબલ પણ અથવા પાર્ટીશન પણ તમને અહીંયા બતાવી શકે. તો તમારી હાર્ડ ડિસ્ક જે છે એ 1 TB ની છે, 2 TB ની છે, તમારી હાર્ડ ડિસ્ક 100 GB ની છે, 150 GB ની છે, 500 GB ની છે, તો તમારે હાર્ડ ડિસ્કને કેવી રીતે મેનેજ કરવી એ સૌથી અગત્યની બાબત હું અહીંયા આગળ તમને કહેવા જઈ રહ્યો છું. મિત્રો, આખી હાર્ડ ડિસ્કની અંદર ક્યારે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં.
ઓપરેટિંગ સિસ્ટમને તમારે પાર્ટીશનમાં વહેંચીને પાર્ટીશન પાડી દેવા જોઈએ, ભાગ પાડી દેવા જોઈએ, અને ત્યારબાદ જ ઓપરેટિંગ સિસ્ટમ એની અંદર ઇન્સ્ટોલ કરવી જોઈએ, જેથી તમારા ડેટા જે છે એ તમે તમારા ડેટાને વધારે સેફ રાખી શકો છો, તમે તમારા ડેટાને વધારે સમય સુધી જાળવણી કરી શકો છો સેફલી. કારણ કે વાયરસ આવે, કરપ્ટ થવાનું, આ બધું ઓપરેટિંગ સિસ્ટમ સાથે રહેવાનું, અને એટલા માટે વારંવાર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડશે. સોફ્ટવેર મળી જશે, ડેટા ક્યારે પુનઃ પ્રાપ્ત થશે નહીં. એટલે મિત્રો હંમેશા ધ્યાન રાખજો, ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતી વખતે તમારી પાસે જે કંઈ પણ જગ્યા છે એને પાર્ટીશનમાં વિભાજિત કરી દો, એને પાર્ટીશન પાડી દો. અને પાર્ટીશન પાડવા માટે અહીંયા તમારે આ ડ્રાઈવ ઓપ્શન નામનું અહીંયા ઓપ્શન તમને આપેલું છે, એનાથી તમે પાડી શકો છો. અહીંયા શું બતાવે છે? ડિસ્ક 0 અનએલોકેટેડ સ્પેસ 50 GB. અનએલોકેટેડ સ્પેસ એટલે સ્પેસ એલોકેટ થયેલી નથી. અનએલોકેટેડ સ્પેસ તમારી પાસે 50 GB છે, અને આ 50 GB નું એલોકેશન તમે અલગ અલગ રીતે કરી શકો છો. એટલે તમે 50 GB જગ્યા છે તમારી પાસે, તો તમે 10 GB નું પાર્ટીશન, 20 GB નું પાર્ટીશન, 25 GB ના 2 પાર્ટીશન, 10 GB ના 5 પાર્ટીશન, એ રીતે તમે જગ્યાને વિભાજિત કરી શકો છો. પાર્ટીશન એટલે ભાગ પાડવો, પાર્ટીશન તમે કરી શકો છો. અહીંયા મૂળભૂત રીતે જે કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે, ડિસ્ક પાર્ટ નામનો કમાન્ડ છે, એ તમને આ બધું કરવાની ફેસિલિટી પૂરી પાડે છે. અહીંયા તમે ડ્રાઈવ ઓપ્શનમાં જશો એટલે તમને જુદા જુદા પાર્ટીશન્સ ક્રિએટ કરવા માટેનું ઓપ્શન બતાવશે. જો અહીંયા તમને બતાવે છે રિફ્રેશ, ડિલીટ, ફોર્મેટ અને એક્સટેન્ડ. એટલે આ જે પાર્ટીશન છે એના 2 પાર્ટીશન, એટલે 25 GB ના 2 પાર્ટીશન તમે પાડી શકો છો. એટલે અહીંયા તમે ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને પાર્ટીશન પાડવા દેશે. અહીંયા 100 GB ની હાર્ડ ડિસ્ક હોય તો તમે એ રીતે 50 GB ના 2 પાડી શકો. તમારી પાસે કેટલી જગ્યા છે હાર્ડ ડિસ્કમાં એના આધારે તમે અહીંયા પાર્ટીશન પાડી શકો છો. તો અહીંયા ન્યૂ કરશો એટલે તમને નવું પાર્ટીશન પાડવા માટે કેટલી જગ્યાનું તમારે પાર્ટીશન પાડવું છે એ તમને અહીંયા પૂછશે. તો અહીંયા આગળ તમે 51-200 આપશો, એનો મતલબ થયો કે તમે 25 GB ના 5 GB નું પાર્ટીશન મારા ખ્યાલથી તમે પાડો છો. 1024 બાદ કરો એટલે ભાગા 1024 કરો એટલે 5 GB નું તમે પાર્ટીશન પાડો છો એવું કહેવાય. અને એપ્લાય આપો એટલે અનએલોકેટેડ સ્પેસ 45 GB રહેશે, એલોકેટેડ સ્પેસ 5 GB ની થઈ જશે. આમ તો બધી જ સ્પેસ એલોકેટેડ થઈ જવી જોઈએ. આગળ જઈએ તો અહીંયા જે સ્પેસ એલોકેટ, જો આ હાર્ડ ડિસ્કના પાર્ટ પાડવાનું કામ છે, હાર્ડ ડિસ્કના ભાગ પાડવાનું કામ છે. જે ભાગ પડે એને પછી તમારે ફોર્મેટ કરવા પડે, એના વગર ચાલે નહીં, ફોર્મેટ કર્યા વગર ચાલે નહીં. To ensure that all Windows features work correctly, Windows might create an additional partition for the system. તમારે અહીંયા ઓકે આપવાનું. તમને વિન્ડોઝ મેસેજ આપે છે કે વિન્ડોઝ ફીચર વિલ કરેક્ટ, બધા વિન્ડોઝના ફીચર કરેક્ટલી ચાલે એ માટે તમારે એડિશનલ પાર્ટીશન પાડવું, સિસ્ટમ ફાઇલ્સ માટે એડિશનલ પાર્ટીશન પાડવું પડે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા અનએલોકેટેડ સ્પેસ તમારી હવે 100 GB રહી. અહીંયા એક પાર્ટીશન 40 GB નું પાડ્યું અને એક પાર્ટીશન જે છે તે 10 GB નું પાડ્યું એમ કહેવાય. પ્રાઇમરી પાર્ટીશન તમારું કેટલા GB નું છે? 10 GB નું પાર્ટીશન છે, અને એક્સટેન્ડેડ પાર્ટીશન તમારું જે છે તે અહીંયા 40 GB નું છે. અનએલોકેટેડ સ્પેસ 40 GB નું છે, અને રિઝર્વ, સિસ્ટમ રિઝર્વ 100 MB સિસ્ટમ રિઝર્વ રાખે જ છે. 100 MB સિસ્ટમ રિઝર્વ પોતાના માટે રાખે છે. એટલે 2 પાર્ટીશન પડ્યા, એક 10 GB નું અને એક 40 GB નું. ત્યાર પછી જે અનએલોકેટેડ સ્પેસ રહી એની અંદરથી તમારે નવું પાર્ટીશન પાડવું હોય બીજું, તો અહીંયા તમે ફરીથી 40 GB નું પાર્ટીશન તમે અહીંયા ક્રિએટ કરી શકો છો.
ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને સાઇઝ પૂછશે અને એ સાઇઝ તમે આપશો એટલે તમને ત્યાં આગળ એટલું પાર્ટીશન પાડી આપશે. અહીંયા એણે 10 GB નું ફરીથી બીજું પાર્ટીશન પાડ્યું એટલે પહેલું પાર્ટીશન જે છે તે ડિસ્ક 0 પાર્ટીશન 2 પાર્ટીશન 3. આ સ્પેસ તમને વાપરવા નહીં મળે. પાર્ટીશન 1 ની સ્પેસ તમે ઉપયોગમાં લાવી શકશો નહીં. એ સિસ્ટમ પોતાના માટે રાખી મૂકશે. એ નેટવર્કનો ઇસ્યુ છે. 1 મિનિટમાં ફરી પાછું ચાલુ કરીએ છીએ.